ઓકે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ઓકે, આપણે પાઠની અંદર જોયું હતું ધ વાઇલ્ડ સેવિયરની અંદર કે અલીભાઈ પોતાના મિત્ર રામસિંહના ઘરે જાય છે અને પોતાની એક અનુભવની કથા વાર્તા તે લોકોને જણાવે છે. તો એ જણાવે છે કે ઇન્ડો તિબેટ એટલે કે ભારત અને તિબેટની જે સરહદ હતી ત્યાં તે એક દિવસ જઈ રહ્યા હતા અને ત્યારે તેમને જમવા બેઠા હતા અને ત્યારે એક ઘુરકિયા કરવાનો અવાજ સંભળાયો હતો. જે અવાજ ઉપરથી તેમણે ધારી લીધું હતું કે આ બીજું કોઈ પ્રાણી નહીં પરંતુ શું હતું? એક રીંછ હતું. તો માટે તેમણે ફટાફટ પોતાનું ટિફિન બોક્સ બંધ કરી દીધું હતું, પોતાની જાતને છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો જેથી કે પવન દ્વારા પેલા પ્રાણી સુધી તેમના શરીરની કે પોતાના ભોજનની સ્મેલ પહોંચે નહીં. ધીરે ધીરે સરકતા સરકતા પહાડની કિનારીએ જઈને તેમણે જોયું હતું તો બીજી એક પહાડ અથવા તો જે ટેકરી હતી તે બચ્ચા ત્યાં રમી રહ્યા હતા અને ટૂંક સમયમાં જ પેલું રીંછ તેમની તરફ ધસી આવ્યું હતું કે જેથી પેલા બે બચ્ચાઓને તે શું કરી શકે? મારી શકે. પરંતુ તેની માતા ત્યાં આવી ગઈ હતી અને આ બંને વચ્ચે યુદ્ધ થયું હતું, લડાઈ થઈ હતી અને તેના અનુસંધાનમાં તે બંને જણા ગબડતા છેક નીચે વહેલી એટલે કે ખીણ સુધી પહોંચી ગયા હતા અને ત્યાં બંનેનો ઘુરકિયા કરવાનો અવાજ ચાલુ રહ્યો હતો. તો અહીંયા રામસિંહ પણ તેમની સાથે સહમત થાય છે કે ખરેખર એક માતા પોતાના બાળકોને બચાવવા માટે કેટલી હદ સુધી જઈ શકે છે. તો એક માતા પોતાના જીવનના અંત સુધી પોતાના બાળકોને બચાવવાનો શું કરે છે? પ્રયત્ન કરે છે. તો આવી સહમતિ રામસિંહે દર્શાવી હતી અને તેની વાતને થોડું સહમત થઈને તેની પત્નીએ પણ પોતાના બાળકો સામેનો પ્રેમ પ્રગટ કર્યો હતો. ત્યાં સુધી આપણે જોયું હતું. લાસ્ટ સેકન્ડ પેરેગ્રાફ છે પેજ નંબર 6 ઉપર, ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ. અલીભાઈ કન્ટિન્યુડ, અલીભાઈએ વાર્તા કહેવાનું કન્ટિન્યુ કર્યું હતું. એટલે શું કર્યું હતું? સતત ચાલુ રાખ્યું હતું. ધ હ્યુજ બિયર એટલે મોટું કદાવર રીંછ 3 times ધ સાઇઝ ઓફ ધ મધર લેપર્ડ. લેપર્ડ એટલે કે દીપડો. દીપડાની સાઇઝ કેવી હોય? નાની હોય. એના કરતાં 3 ગણું 3 times ધ સાઇઝ ઓફ ધ મધર લેપર્ડ. પેલી માતા દીપડો હતી તેના કરતાં 3 ગણું મોટું હતું. તે એ મોટું કદાવર રીંછ સ્ટૂડ અપ ઊભું થયું હતું ઓન હિઝ હાઇન્ડ લેગ્સ તેના પાછળના 2 પગ ઉપર. હાઇન્ડ લેગ્સનો મતલબ શું થાય? પાછળના પગ. તો તેના પાછળના પગ ઉપર તે ઊભું થઈ ગયું હતું. જેમ હોર્સ એટલે કે ઘોડો જેમ ઊભો થાય છે એવી રીતે એના કરતાં પણ સ્ટેબલ રીતે રીંછ ઊભું થઈ ગયું હતું. હી સ્ટ્રેચડ આઉટ હિઝ બિગ પોઝ. હી સ્ટ્રેચડ આઉટ એટલે બહાર લંબાવ્યા હતા એના જે પંજા હતા. અહીંયા લખેલું છે હિઝ બિગ પોઝ, તેના મોટા પંજા. તો એના મોટા પંજા હતા તેણે બહાર લંબાવ્યા હતા. વિથ સ્ટ્રોંગ શાર્પ નેલ્સ. તેના નખ કેવા હોય? મજબૂત હોય. અને નખ કેવા હોય? મજબૂત હોય. અને શાર્પ હોય એટલે કેવા હોય? તીક્ષ્ણ. તો તીક્ષ્ણ નખ અને મોટા નખ જે હતા, મજબૂત નખવાળા પંજા, તેણે ત્યાં આગળ લંબાવ્યા હતા. હી શોડ તે દર્શાવી રહ્યું હતું, બતાવી રહ્યું હતું. હિઝ ટીથ તેના દાંત. એન્ડ ગ્રાઉલ્સ અને ઘુરકિયા કરી રહ્યું હતું, ત્રાડ નાખી રહ્યું હતું. તમે જોજો વાંદરા હોય, વાંદરાને પણ તમે પથ્થર મારવાનું કે કંઈક કરશો તરત જ તે શું બતાવશે? દાંત બતાવશે અને આપણને ડરાવવાનો શું કરશે? એક પ્રયત્ન કરશે. તો અહીંયા પણ આ જે રીંછ હતું પેલા લેપર્ડને, મધર લેપર્ડને શું કરી રહ્યું હતું? ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. પોતાના મજબૂત નખ અને તીક્ષ્ણ નખવાળા પંજા આગળ લંબાવ્યા હતા અને ત્યારબાદ તે દાંત બતાવીને ગર્જના કરી રહ્યું હોય. ગ્રાઉલ એટલે એક પ્રકારના ઘુરકિયા કરી રહ્યું હોય તેવું કરી રહ્યું હતું. ધ મધર સ્નો લેપર્ડ પેલી માદા દીપડો હતી તે લુકડ એટ હિમ તેની સામે જોઈ રહી હતી. લુક એટલે જોવું, એટ હિમ એટલે તેની તરફ જોઈ રહી હતી. ફોર અ સેકન્ડ થોડીક ક્ષણો માટે. સ્નેર્લ ત્યારબાદ તેણે પણ ઘુરકિયા કર્યા હતા. ઓન વિથ અ લીપ અને એક જ છલાંગથી. લીપ એટલે શું કરવું? છલાંગ મારવી. નોકડ ડાઉન ધ બ્લેક મોન્સ્ટર
બ્લેક મોન્સ્ટર કોના માટે શબ્દ વાપર્યો છે? રીંછ માટે. તો એ કદાવર એવા કાળા રાક્ષસી કદના પ્રાણીને તેણે શું કરી દીધો હતો? નોકડાઉન, નીચે પાડી દીધો હતો. એટલી જોરથી છલાંગ મારી એના ઉપર કે પેલું રીંછ 2 પગે ઊભું હતું, એ અનબેલેન્સ થઈને શું થઈ ગયું હતું? નીચે પડી ગયું હતું. ધ હોલ વેલી એટલે સમગ્ર ખીણ, જે આખો ખીણનો પ્રદેશ હતો તે બધો જ ખીણનો પ્રદેશ ઇકોડ પડઘાઓથી ગુંજી રહ્યો હતો. વિથ ધ સાઉન્ડ ઓફ ધેર ફાઇટ, તેમની જે લડવાની જે અવાજ હતો, લડવાનો જે અવાજ હતો તેનાથી સમગ્ર ખીણનો પ્રદેશ ગર્જનાઓથી, તેમના ઘુરગ્યા કરવાનો કે ત્રાડ નાખવાનો જે અવાજ હતો તેનાથી પડઘા પડી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું. ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ, સ્નો લેપર્ડ વોઝ વેરી સ્વિફ્ટ. સ્વિફ્ટ એટલે શું થાય? ઝડપી. તો અહીંયા સ્નો લેપર્ડ ખૂબ જ ઝડપી હતો. એન્ડ જમ્પડ અબાઉટ ફ્રોમ સાઈડ ટુ સાઈડ. એન્ડ જમ્પડ અને કૂદી રહી હતી. એ જે માદા દીપડો હતી તે કૂદી રહી હતી. ક્યાંથી? ફ્રોમ સાઈડ ટુ સાઈડ, એક જગ્યાએથી બીજી બાજુ, બીજી બાજુથી ત્રીજી બાજુ, એમ એક જગ્યાએથી બીજી જગ્યા તરફ કૂદી રહી હતી. એન્ડ ટીયરિંગ અવે, અને તેણે ઉખાડી દીધું હતું. ટીયરિંગ અવે એટલે શું કરી દેવું? ઉખાડી દેવું. ધ બિગ પીસીસ ઓફ બ્લેક ફ્યુરી સ્કિન ઓફ ધ બિયર. આ રીંછની જે કાળી રૂંવાટીવાળી ચામડી હતી, તમે રીંછના જોજો શરીર ઉપર એટલા બધા વાળ હશે કે એને સહેજ પણ ઠંડી લાગે નહીં. સ્નો બિયર હોય એને સહેજ પણ ઠંડી લાગે નહીં. તો અહીંયા તેની જે રૂંવાટીવાળી ચામડી હતી તેના મોટા ટુકડા તેણે શું કરી દીધા હતા? ટીયરિંગ અવે એટલે ઉખાડી દીધા હતા. ધ બલ્કી એન્ડ સ્લો બિયર. બલ્કી એટલે કેવું? કદાવર. શરીર એનું કેવું હતું? કદાવર હતું. રીંછ કેવું હતું? જાડું હતું, કદાવર હતું. એન્ડ સ્લો બિયર, રીંછની એટલી ઝડપ હતી નહીં જેટલી કોની હતી? માદા દીપડાની ઝડપ હતી તેના કરતાં ધીમી ગતિવાળું રીંછ ફેઇલ્ડ, નિષ્ફળ ગયું હતું. ફેઇલ્ડ એટલે શું થયું હતું? નિષ્ફળ ગયું હતું. ટુ ઇન્જર, ઈજાગ્રસ્ત કરવામાં, હિઝ એનિમી, તેના દુશ્મનને. તેનું દુશ્મન કોણ હતું? મધર લેપર્ડ. તો આ મધર લેપર્ડનો જે હુમલો હતો તેની સામે પેલું જે રીંછ હતું તે શું થયું હતું? નિષ્ફળ ગયું હતું. તેને ઈજાગ્રસ્ત કરી શક્યું હતું નહીં. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ્સ. આ જે લડાઈ હતી ઇટ વોઝ લાસ્ટેડ ફોર એટલે લાંબા સમય માટે ચાલી હતી. કેટલો સમય? 10 મિનિટ્સ એટલે કે 10 મિનિટ સુધી ચાલી હતી. ધ બિયર વોઝ બ્લીડિંગ. હવે પેલા રીંછને બ્લીડિંગ એટલે રક્તસ્રાવ થઈ રહ્યો હતો. રક્તસ્રાવનો મતલબ શું થાય? લોહી વહેવું. તો લોહી વહી રહ્યું હતું. ફ્રોમ હિયર એન્ડ ધેર, અહીંયા અને ત્યાં, એમ આમ તેમ આખા શરીરે તેને શું થઈ રહ્યું હતું? રક્તસ્રાવ થઈ રહ્યો હતો. પેલી માદા દીપડાએ એટલો ઈજાગ્રસ્ત કરી દીધો હતો કે આખા શરીરે તેને લોહી નીકળી રહ્યું હતું. વેન એવર ધ લેપર્ડ અટેક્ડ. વેન એવર એટલે જ્યારે પણ. ધ લેપર્ડ અટેક, માદા દીપડો હુમલો કરતી હતી ત્યારે. ધ બિયર લિફ્ટેડ હિઝ હ્યુઝ પોઝ. ધ બિયર એટલે પેલું રીંછ લિફ્ટેડ ઊંચા કરતું હતું. હિઝ હ્યુઝ પોઝ તેના મોટા પંજા. ટુ કવર હિઝ ફેસ પોતાનો ચહેરો ઈજાગ્રસ્ત ના થાય એટલે પોતાના પંજા આમ કરીને તે શું કરતું હતું? પોતાનો ચહેરો ઢાંકવા માટે પ્રયત્ન કરી રહ્યું હતું. ધ બિયર વોઝ નાવ ટ્રાઇંગ. હવે પેલું રીંછ પ્રયત્ન કરી રહ્યું હતું ટુ એસ્કેપ છુપાવાનો અથવા અદૃશ્ય થવાનો. ટુ સેવ હિઝ લાઈફ પોતાનો જીવ બચાવવા માટે. તો પોતાનો જીવ બચાવવા માટે અહીંયા પેલું રીંછ પ્રયત્ન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું. તમે જોજો કે આપણી સોસાયટીમાં કે આજુબાજુ ક્યાંક રસ્તા ઉપરમાં કૂતરાઓની લડાઈ થાય તો જે નબળું કૂતરું હોય એ ગાડી નીચે પણ ઘૂસી જશે, કોઈકના ઘરમાં પણ ઘૂસી જશે અથવા દૂર ભાગીને જતું રહેશે. તો આવી રીતે તે પોતે છુપાવવાનો પ્રયત્ન કરતા હોય તો આ બિયર પણ આવો પ્રયત્ન કરી રહ્યું હતું. દે બોથ તે બંને જણા મૂવ ફર્ધર એન્ડ ફર્ધર. ફર્ધર એન્ડ ફર્ધર એટલે આગળ અને આગળ. મૂવ એટલે ગતિ કરતા ગયા હતા.
તે બંને જણા ખસતા ખસતા આગળ અને આગળ ગયા હતા, ટીલ દે ડિસઅપિયર્ડ, જ્યાં સુધી તે અદૃશ્ય થઈ ગયા હતા, રાઉન્ડ ધ હ્યુજ માઉન્ટેન્સ, એક મોટો વિશાળ પર્વત હતો અને તેની રાઉન્ડ એટલે કે તેની આજુબાજુથી પસાર થતાં થતાં તે તેની પાછળ જતા રહ્યા અને જ્યાં સુધી અદૃશ્ય થઈ ગયા ત્યાં સુધી આગળ ને આગળ વધતા રહ્યા હતા. આઈ કુડ નોટ સી ધેમ, હું તેને જોઈ શકતો હતો નહીં. ફોર અ વાઇલ, થોડાક સમય માટે. કહે છે કે મને હવે ના તો મધર લેપર્ડ દેખાઈ રહી હતી કે ના તો પેલું હ્યુજ બિયર, વિશાળ કદનું રીંછ પણ દેખાઈ રહ્યું હતું નહીં. એન્ડ બટ આઈ કુડ હિયર, પરંતુ હું સાંભળી શકતો હતો, હિયર ધ ગ્રાઉલ્સ એન્ડ સ્નેલ્સ, તેમનો ગુરકિયા કરવાનો અને ત્રાડ નાખવાનો જે અવાજ હતો તેને હું શું કરી શકતો હતો, સાંભળી શકતો હતો. ધેન ત્યારબાદ ધ વેલી વોઝ કામ એન્ડ ક્વાઇટ, અહીંયા પેલી વેલી એટલે ખીણ કેવી બની ગઈ હતી, કામ એન્ડ ક્વાઇટ એટલે શાંત અને સૌમ્ય બની ગઈ હતી. એકદમ ચારે બાજુ જેમ પહેલાં શાંતિ હતી તેવી જ શાંતિ છવાઈ ગઈ હતી. ઓવર અગેન, વન્સ અગેન, ફરીથી એક વખત, જેમ પહેલી વખત હતી એવી રીતે ફરીથી એક વખત અહીંયા શાંતિ છવાઈ ગઈ હતી. ધ મધર રીઅપિયર્ડ, અહીંયા માદા દીપડો ફરીથી દેખાઈ હતી. પેલું રીંછ ભાગી ગયું, ડરનું માર્યું, બરાબર છે, હારીને ભાગી ગયું એટલે માદા દીપડો તેને દૂર કરીને ફરીથી પાછી પ્રગટ થઈ હતી, દેખાઈ હતી. એન્ડ રેન અપ, અને ઉપર દોડીને આવી હતી, ટુ હર કબ્સ, તેના બચ્ચાઓ તરફ. પોતાના બચ્ચા જ્યાં બેઠા હતા પહાડ ઉપર ત્યાં તે દોડીને ઝડપથી આવી હતી. શી સ્મેલ્ડ, તેણે તેમને સૂંઘ્યા હતા. એન્ડ લિક્ડ ધેમ ઓવર એન્ડ ઓવર અગેન, વારંવાર, ઓવર એન્ડ ઓવર અગેન એટલે શું થાય, વારંવાર. તેણે તેમને સૂંઘી પણ જોયા હતા અને ચાટીને પણ જોયા હતા. ટુ મેક શ્યોર ધેટ, તે બાબતની ખાતરી કરવા માટે કે દે વેર નોટ હર્ટ, તેઓને ઈજા પહોંચાડવામાં આવી હશે નહીં. હર્ટ એટલે શું કરવું, ઈજાગ્રસ્ત કરવું. તેઓને ઈજાગ્રસ્ત કરવામાં આવ્યા હશે નહીં બાય ધ બિયર, પેલા રીંછ દ્વારા. તો અહીંયા તેણે ચાટીને જોયું હતું કે ક્યાંય મારા બચ્ચાઓને નુકસાન તો નથી પહોંચાડ્યું ને. તો એક માતાનું એક જે હૃદય હોય પોતાના બાળકો પ્રત્યેની ચિંતા હોય તે અહીંયા પ્રગટ કરી છે કે તે જોઈ રહી હતી કે મારા બચ્ચાઓને કંઈ નુકસાન તો નથી પહોંચાડ્યું ને. તો એવી રીતે તે પોતાના બચ્ચાઓને ચાટીને અને સૂંઘીને તપાસી રહી હતી કે તમને કંઈ વાગ્યું તો નથી ને એમ. ત્યારબાદ આ ત્રણેય જણા ધેન ક્લાઇમ્બડ અપ ધ માઉન્ટેન્સ એન્ડ ડિસઅપિયર્ડ. ત્યારબાદ બંને બચ્ચા અને તેની માતા ત્રણેય જણા ક્લાઇમ્બડ અપ ધ માઉન્ટેન, પર્વત ચડી ગયા હતા. એન્ડ ડિસઅપિયર્ડ એટલે કે અદૃશ્ય થઈ ગયા હતા. પેલા પહાડ ઉપર ચડી ગયા અને પછી ત્યાંથી શું થઈ ગયા હતા, છુપાઈ ગયા હોય તેવી રીતે અદૃશ્ય થઈ ગયા હતા. યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવડ, સેડ નીલમ. રિલીવડ એટલે શું, રાહત. તમે ચોક્કસથી ત્યાં રાહત અનુભવી હશે. સેડ નીલમ, નીલમે આવું કહ્યું હતું. ક્વાઇટ, થોડી ઘણી. આઈ સ્ટેડ ઇન ધેટ પોઝિશન, આઈ સ્ટેડ એટલે હું રોકાયો હતો, ઇન ધેટ પોઝિશન તે પરિસ્થિતિમાં, ફોર સમ મોર ટાઈમ થોડોક વધારે સમય આમ છુપાઈને જ હું બેસી રહ્યો હતો. એન્ડ વોચડ ધ ફેમિલી, અને આ કુટુંબને જોયું હતું, ડિસઅપિયરિંગ અદૃશ્ય થતું, ઇન ધ વુડ્સ, વુડ્સનો મતલબ અહીંયા શું કર્યો છે, વૃક્ષો. વૃક્ષોની અંદર પેલું માદા દીપડો અને તેના બે બચ્ચાઓ કેવી રીતે અદૃશ્ય થઈ ગયા તેને હું છુપાઈને તે જ પરિસ્થિતિમાં રહીને જોઈ રહ્યો હતો. વેવિંગ ધેર ટેલ્સ, તેમની પૂંછડીઓ હલાવતા જાણે કે પોતાની પૂંછડીઓ હલાવીને ટાટા બાય બાય કહી રહ્યા હોય તેવી રીતે ખુશ થઈને પેલી માદા દીપડો પોતાના બચ્ચાઓ સાથે જંગલમાં વૃક્ષોની વચ્ચે અદૃશ્ય થઈ ગઈ હતી. આઈ ઓલ્સો વેવડ માય હેન્ડ, મેં પણ મારો હાથ હલાવ્યો હતો. એન્ડ સેડ ગુડ બાય, અને આવજો તેવું કહ્યું હતું. તો ગુડ બાય કહીને તેમને પણ અભિવાદન આપ્યા હતા કે આવજો, ફરીથી મળીશું
એમ કહીને અલીબાઈએ પણ તે બચ્ચાને અને તેની માતાને અહીંયા આવજો કહ્યું હતું. બટ વોટ હેપન ટુ ધ બિયર આસ્કડ અર્જુન. અર્જુને કહ્યું હતું ઈગરલી એટલે આતુરતાપૂર્વક. અર્જુનને હજુ વિચાર આવતો હતો તો પેલા રીંછનું શું થયું એમ કરીને તેણે પ્રશ્ન પૂછ્યો હતો. બટ વોટ હેપન ટુ ધ બિયર, પેલા રીંછનું શું થયું હતું? ગોડ નોઝ, ભગવાન જાણે. ઓલ આઈ નો ઇઝ ધેટ, જે બધી બાબત હું જાણું છું તે છે કે ધ કમિંગ ઓફ ધ બિયર, પેલા રીંછનું ત્યાં આવું વોઝ બ્લેસિંગ ફોર મી. બ્લેસિંગ એટલે શું થાય? આશીર્વાદ. બ્લેસિંગનો મતલબ શું થાય? આશીર્વાદ. તો અહીંયા રીંછનું આવવું તે મારા માટે શેના સમાન હતું? આશીર્વાદ સમાન હતું. બિકોઝ, કારણ કે ઇટ રિયલી સેવ્ડ મી, તેણે ખરેખર મને બચાવ્યો હતો. કેમ? કારણ કે જો એ બચ્ચા એકલા હતા અને માતા દીપડાની નજર અલીબાઈ ઉપર પડી ગઈ હોત તો એને એવું લાગત કે આ વ્યક્તિ મારા બચ્ચાઓને મારવા માટે આવ્યો છે અને તે સીધો હુમલો કોના ઉપર કરી દેત? અલીબાઈ ઉપર કરી દેત. માટે રીંછનું ત્યાં આવવું અલીબાઈ માટે ખૂબ જ સારું અને યોગ્ય સાબિત થયું હતું. આઈ થેન્કડ ગોડ, મેં ભગવાનનો આભાર માન્યો હતો. ફોર સેવિંગ ધ કબ્સ, બચ્ચાઓને બચાવવા માટે. એન્ડ મી ટુ, અને મને પણ બચાવવા માટે. તો અહીંયા ભગવાનનો આભાર એટલા માટે માન્યો કારણ કે રીંછના આવવાથી અલીબાઈનો જીવ બચી ગયો અને માતા દીપડાના આવવાથી પેલા બચ્ચાઓનો જીવ બચી ગયો. માટે ભગવાને જે કામ કર્યું તે બદલ તેમનો શું કર્યો હતો? આભાર વ્યક્ત કર્યો હતો. તો આ રીતે આ સ્ટોરીમાં વાઇલ્ડ સેવિયર નામની વાર્તાની અંદર આપણને સરસ મજાની પ્રાણીની અને એક વ્યક્તિની કે જે એક ટ્રાવેલર હતો તેની વાર્તા અહીંયા જાણવા મળી છે. અને તેના ઉપરથી આપણને ખબર પડે છે કે ભાઈ પ્રાણીઓમાં પણ લાગણી રહેલી હોય છે. ખાસ કરીને માદા જે પ્રાણી હોય છે તેની અંદર અત્યંત લાગણી પોતાના બચ્ચાઓ પ્રત્યે રહેલી હોય છે. તમે જુઓ છો આજુબાજુ પણ ક્યાંક કૂતરાના એટલે કે જે શું કહેવાય બીચ કૂતરીએ જે બચ્ચાઓને જન્મ આપ્યો હોય છે, ભલે તમે તેને રોજ ખવડાવતા હોય પણ જ્યારે બચ્ચાનો જન્મ થાય ને ત્યારે તે તમને પણ ભસે છે અથવા તો કરડવા માટે આવતી હોય છે. કેમ? કારણ કે એને પોતાના બચ્ચાઓની ચિંતા હોય છે કે એ બચ્ચાઓને તમે મારશો અથવા લઈ જશો તો એના કારણે તમારી સોસાયટીમાં કે ફળિયામાં જ્યાં રહેતા હોય ત્યાં તમે જોજો કે કૂતરી હોય તે તરત જ આપણને શું કરવા આવશે? ભસવા લાગશે અથવા તો ત્યાંથી કોઈને પસાર થવા દેશે નહીં જેના બચ્ચા રહેલા હોય. બરાબર? નવજાત બચ્ચા હોય તેને ખૂબ જ સાચવશે, ત્યાંથી ભૂખીને તરસી બેસી રહેશે પણ ત્યાંથી હટશે નહીં. તો આ રીતે આપણને વાઇલ્ડ સેવિયર પાઠની અંદર પ્રાણીઓનો જે પ્રેમ છે પોતાના બાળકો પ્રત્યેનો, બચ્ચાઓ પ્રત્યેનો, તે અહીંયા દર્શાવેલો છે. અને તેના દ્વારા આપણને પણ ખબર પડે છે, આપણને પણ સમજાવ્યું છે કે આપણે પણ મનુષ્ય પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ, પોતાના બાળકો પ્રત્યે પણ પ્રેમ રાખવો જોઈએ. ઓકે, તો હવે કેટલાક પ્રશ્નો લખી દઈએ છીએ જેના દ્વારા પહેલા યુનિટના જે રીડ 1ના હતા તે પ્રશ્નો હું તમને વોટ્સએપ કરાવી દઉં છું આજે, કારણ કે તમારા ગ્રુપમાંથી ઘણા બધાનો નંબર હતા નહીં. તો આજે હું તમને એ પ્રશ્નો સેન્ડ કરી દઈશ. તેના જવાબ તમારે જાતે જ શોધીને તમારા ચોપડામાં લખવાના રહેશે. કારણ કે તમે લખશો તો તમને આખો પાઠ પણ વંચાશે, સાથે સાથે તમે લોકો તૈયાર પણ કરી શકશો. એક વાક્યના જવાબ હશે જે કોમ્પ્રિહેન્શનમાં પૂછાય છે, પેરેગ્રાફ ઉપરથી જે જવાબ આવે છે તેમાં એક માર્ક્સના પ્રશ્નો હોય છે. તો અહીંયા તેવા પ્રશ્નો આપણે લખીશું અને તેના દ્વારા આપણે તેના જવાબ પણ લખવાનો પ્રયત્ન કરીશું. બરાબર છે? તો અહીંયા કેટલાક પ્રશ્નો લખી દઉં છું જે તમારે તેના જવાબો લખવાના રહેશે.
ઓકે, જો અહીંયા કેટલાક પ્રશ્ન લાગે છે. પહેલો પ્રશ્ન છે, વાય ડીડ નીલમ કમ ડેશિંગ ઇનટુ ધ હાઉસ? શા માટે નીલમ દોડીને ઘરમાં પ્રવેશી હતી અથવા આવી હતી? તો આપણે કહી શકીએ કે નીલમ કેમ ડેશિંગ ઇનટુ ધ હાઉસ ટુ ઇન્ફોર્મ ધેટ અલીબાઈ હેડ કમ. ખબર પડી? તો આવી રીતે તમારે જવાબ લખવાનો રહેશે. બીજો પ્રશ્ન એવો લખે છે, હાઉ ડીડ અલીબાઈ લુક લાઈક? અલીબાઈ કેવા દેખાઈ રહ્યા હતા? તો આપણે લખી શકીએ કે અલીબાઈ વોઝ અ ટોલ મેન. અલીબાઈ એક ઊંચો વ્યક્તિ હતા. બીજી લાઈનમાં છેલ્લે લખેલું છે જુઓ, એટલે ક્રમશઃ તમારા જે જવાબ આવશે એક પછી એક લાઈનમાં જોતા જશો એમ તમારા દરેક જવાબ મળતા રહેશે. એટલે એક પેરેગ્રાફ શરૂ કર્યો તો પહેલી લાઈનથી છેલ્લી લાઈન સુધી ક્રમશઃ રીતે પ્રશ્નોના જવાબ મળતા રહેશે. આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું રહેશે. તો અલીબાઈ વોઝ અ ટોલ મેન વિથ અ બ્રોડ શોલ્ડર, રેડ ચીક્સ એન્ડ નોઝ એન્ડ વિટિશ કોમ્પ્લેક્શન. આટલો જવાબ શેમાં આવશે? બીજા જવાબમાં આવશે. ખબર પડી? તો આ રીતે તમારે શું કરવાના છે? આગળના પ્રશ્નોના જવાબ લખતા રહેવાનું છે. ઓકે, કારણ કે બધા જ પ્રશ્નોના જવાબ આ રીતે જ તમારે પૂછાશે. પેરેગ્રાફ આપેલો હશે, તેમાંથી તમારે શું કરવાના હશે? જવાબો શોધીને લખવાના હશે. ઓકે, ઓકે. તો આ થયા તમારા 2-3 પેરેગ્રાફના પ્રશ્નો. હવે કેટલાક આગળના પ્રશ્નો પણ આપણે જોઈએ છીએ. આખા પાઠમાંથી આવી રીતે પ્રશ્નો નીકળતા રહેશે. બરાબર છે?
ઓકે, તો આ 33 જેટલા પ્રશ્નો છે કે જેના જવાબ તમારે લખવાના રહેશે, પરંતુ ક્યારે? જ્યારે પહેલા રીડના પ્રશ્નોના જવાબ તમે લખી લો ત્યારે. અને આજે હું તમને તે પહેલા રીડના જે પ્રશ્નોના જવાબ છે તે વોટ્સએપ ગ્રુપમાં કરાવી દઉં છું મેસેજ, બરાબર છે? એ તમારે લખીને પછી રીડ 2ના આ જે પ્રશ્નો લખાવ્યા તે તમારે લખવાના રહેશે, બરાબર છે? નેક્સ્ટ ટાઈમ મળીએ છીએ આપણે બીજા એક નવા ટૉપિક સાથે. ટિલ ધેન ટેક કેર, બાય.